એકચ્યુઅલી મંદી જ એ સાચી ઓપોર્ચ્યુનિટી કહેવાય ઇન્વેસ્ટર માટે. રિયલ એસ્ટેટ આપણે આપમાં એક આખી ઇન્ડસ્ટ્રી છે, એના ઘણા બધા પ્રોડક્ટ્સ છે. વી કેન સે ધ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઓફિસ, શોરૂમ્સ, ફ્લેટ્સ, બંગલોઝ, પ્લોટિંગ એન્ડ ઓલ દેટ. એટલે જ્યારે પણ મંદી હોય તો પર્ટિક્યુલર પ્રોડક્ટમાં હોય, આખા સેગમેન્ટમાં કે આખા ઇન્ડસ્ટ્રીમાં ના હોઈ શકે. લોકો જે સાંભળતા હોય એ જ વસ્તુ રિપીટ કરતા હોય છે. અત્યારે જે છે પ્લોટિંગમાં ફૂલ તેજી છે, પણ જે રેડી ટુ યુઝ પ્રોપર્ટી છે 2 BHK 3 BHK એમાં થોડું માર્કેટ સ્ટેગ્નન્ટ છે. લક્ઝરી રેસિડેન્શિયલમાં અગેન ઇટ્સ અ તેજી છે. ઓકે. અને સર, આપનું જે પ્રારંભ કન્સેપ્ટ ગ્રુપ છે તે હંમેશા ઇન્વેસ્ટરનો ફાયદો પહેલાં જુએ છે. સૌથી સારું રિટર્ન્સ ઇન્વેસ્ટરને મળતું આવ્યું છે અને એટલે જ ઇન્વેસ્ટરને ટ્રસ્ટ રહ્યો છે આપના ફર્મ પર. પરંતુ યુનિકનેસ માટે પણ જાણીતું છે આપનું આ વેન્ચર. તો આપનો ન્યૂ કન્સેપ્ટ આપ લાવી રહ્યા છો, પર્ટિક્યુલરલી ઇન્વેસ્ટમેન્ટ વીકને લઈ આખો કન્સેપ્ટ શું છે, આનાથી ફાયદો શું ઇન્વેસ્ટર્સને તે જણાવશો. નોર્મલી જેમ આપણે શેર માર્કેટ, ગોલ્ડ, સિલ્વરમાં કહેતા હોઈએ કે જ્યારે માર્કેટ ઠંડુ પડે કે જ્યારે માર્કેટ સ્લો ડાઉન થાય, દેન ઇટ્સ અ રાઇટ ટાઈમ ફોર ધ ઇન્વેસ્ટર ટુ ઇન્વેસ્ટ. સેમ વે રિયલ એસ્ટેટમાં જો અત્યારે સ્ટેગ્નન્ટ છે, માર્કેટ ડાઉન છે, તો ઇટ્સ અ યુઝર માર્કેટ ઠંડુ છે, બટ ઇટ્સ અ રાઇટ ઓપોર્ચ્યુનિટી ફોર ધ ઇન્વેસ્ટર ટુ ઇન્વેસ્ટ. તો અમે ફર્સ્ટ ટાઈમ આખા ગુજરાતમાં આવું કોન્સેપ્ટ લઈને આવી રહ્યા છે, ઇન્વેસ્ટર વીક. એ આખો વીક માટે ચાલશે, જેમાં પ્રારંભ અત્યારે 5 લોકેશન્સ ઉપર 2 લાખથી લઈને 2 કરોડ સુધીના પ્રોડક્ટ બધું રજૂ કરશે. એટલે એક જ જગ્યા એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ શું છે, રિયલ એસ્ટેટમાં ક્યારે એન્ટ્રી લેવાની, ક્યારે એક્ઝિટ કરવાની, એ બધાનું ગાઈડન્સ એઝ અ CA સચિન ચતુર્વેદી તરીકે હું આપવા માંગીશ. જી સર. અને એક લાસ્ટ ક્વેશ્ચન કે આપનું જે વેન્ચર છે ઇન્વેસ્ટરને ફાયદો કરાવતું રહ્યું છે, આપ નવો કન્સેપ્ટ લાવી રહ્યા છો, બટ બિંગ રિયલ એસ્ટેટ એડવાઇઝર, આપ ટિપ્સ અથવા તો ઇન્વેસ્ટર્સને વધારે બેનિફિશિયલ શું છે તેને લઈ આપની ટિપ્સ. ઇન્વેસ્ટમેન્ટ માટે જે છે ઇટ્સ અ રાઇટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ. પણ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો 5 વસ્તુ જાણવી બહુ જરૂરી છે. ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું, કેટલું કરવું, કયા એરિયામાં કરવું અને ક્યાં અટકવું. જ્યારે આ 4 વસ્તુ સમજમાં આવી જાય, દેન પીપલ કેન અર્ન લાઇક એનીથિંગ ઇન ધ રિયલ એસ્ટેટ. એ જ સમજાવવા માટે આપણે આખું એક વીક યોજવાના છે.